તો હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમે નવા બ્લોગમાં. કેમ છો બધા? મજા બધાને જય માતા. આપણે સવાર વહેલો ઉઠીને ફ્રેશ થઈ ગયા છે ને બ્લોગ્સ કરી દીધો છે સ્ટાર્ટ. હવામાં તો મારા બા ને બધું કંઈક કામ કરતા હોય ને મારે કંઈક કામ કરવાનું જ હોય એવું છે ને. મારે અત્યારના જવાનું છે સમય જ છે બધું મળે એટલા માટે લેવા. આમ મહિને મળે એટલે મહિને અમે લઈ આવીએ. અત્યારે જાવી સમય જ છે. ફાઇનલી તો આપણે સમય લઈને આવ્યા છે. આપણું કૂપન 2 દિવસ આગું નીકળી ગયેલું હતું એટલા માટે અત્યારે વહેલો વારો આવી ગયો. નકર તો પછી લાઈનમાં ઉપર બપોરે થઈ એનો કાંઈ નક્કી ન હોય. આપણે 2 દિવસ પહેલાં કૂપન કાઢી નાખેલું હતું. આજ ખાલી લેવા જવાનું હતું એટલે ફટાફટ લઈને આપણે આવ્યા છે પાછા ઘેરે. ત્યાં 2 બાસકા પીડ્યા એટલું લાવવાનું હતું. આપણે 2 વ્હીલમાં લેતા આવ્યા. મારા બા બેઠા. શું કરું બા? કાંતરા ખાવ? હા હા ભાઈ કાંતરા ખાઈશું. હું અહીંયા બેઠો છું થોડી વાર બેસી પીવા કંઈક ગમે કંઈક કામ કરવા મળીએ. હવે મને ન ખબર મારે શું કામ કરવાનું છે આગળ જતા. આમાં કંઈક નક્કી થઈ જાય કંઈક કામ કરવા પડશે જ એવું હે. તો થઈ જશે બપોરનો ટાઈમ એટલે ભાઈ આપણે બપોર કરવા અહીં ઘરે. મારે ભાઈ દેવા મળે હે બા. શું છે બપોરમાં? હા રોટલા છે રીંગણા બટાટાનું શાક છે ને. હવે એમાં શું છે? સાસ. હા સાસ વિના તો મજા જ ન હોય બપોર કરવાની. સાસ તો જોવે તે પેલી જ જોવે. આમાં ત્યાં સાસ હોય કે એટલે બપોરમાં ઉનાળામાં તો બહુ સારી પડે ને. તડકા બહુ પડતા હોય એટલે સાસ 2 નહીં 1 2 3 વાટકા તો પીવાય જાય. એટલે સાય તો જોવે તે પહેલાં. એટલે અમારે જો દૂધ ઓછું પડીને સાય ડબલ કરીએ ખાવા જ સ્પેશિયલ. હવે બપોર કરી નાખીએ. ઘણા બપોરા કે અમે અહીંયા બપોર કહીએ તો બપોર કરી નાખીએ. હા ને તો આપણે બપોર કરી લીધા છે ને વી આવશે ખેતરમાં આટા મારવા. અને કેમ કે શરૂ છે પાણી રસકામાં. અમારે પાસે ખેતરનું પાણી નહોતું પાયું. 20માં ઓલું કર્યું હતું એ મોટર બંધ થઈ ગયેલી હતી ને ટીસીનો ને એવો બધો કંઈ ફોડ હતો એ ઉપેલી ડીમ ને ફોડમાં લેટા થયા. આસપાસ પાણી શરૂ કરી દીધું છે રસકામાં મૂકી દીધું છે. હવે 2-3 નાકા કાના મૂકેલા હતા બપોર પહેલાં મોટર શરૂ કરી હતી અત્યારે પી ગયો છે. હવે નાકોને એવું વાળ લઈ આપણે નાકોને વાળ લીધું છે. પાછું બીજામાં નામાં પાણી જાય છે. આ જો રસકો શું હવે જરા અહીંયા કેમ કે અમારા કાંઈ પાણી પાવું પડે બહુ ઉતાવળમાં. હવે ઉનાળો હાલે એટલે જમીન હાવ કોરી થતી જાય ને કે પાછું ડાયરેક્ટ બધો રસકોય બળી જાય. એટલે પાણી તો અત્યારે ફૂલ રાખવું જ પડે ને. રાતે અમારે થોડી ઘણી દુર્ઘટના ઘટી ગઈ છે. આ બધા ખૂટા પડી ગયા એટલે એટલું ખૂણું પાડી દીધું. હવે રાતમાં એવું છું કે રોજ ને એવું બધું ગળી ગયું હતું ને ઝટકો ને એવું બધું શરૂ હતું તે ઠેકો તે વાળીને બધું તોડ નાખ્યું. હવે અત્યારે પણ નાખવું પણ પાછું રાતે આવી જાય. પછી સિરિયલ બીજે બધું ધબરક થઈ ગયું હતું. એક હામ મેં તે તોડ નાખેલું હે જરા અહીંયા આમાં એટલામાં તોડ નાખ્યું. ઝૂમિંગ થાય હો ભાઈ. એટલામાં એટલું બધું તોડ નાખેલું છે ને ખૂટો અહીંયા ભાંગી નાખેલો છે. કેમ ઠેકો હોય જરા એક આ ખૂટો ભાંગી નાખ્યો. હા એટલે અમે એટલો નીચો આવી ગયો. તો બધું રિપેર કામ કરવું પડશે ને પાછા આવતી રાતે પાછું ઉજાગરા કરવા પડશે. તો બધું રસકો બસકો બધું સાફ કરી જાય ને એમાં એટલો ઘણો ખૂંદી નાખવા આમ ફરતા ધોરતો હતો એકલો પછીનો ટેપવાનો પછી પગ હલવાનો એટલે બધું ખૂટો ને બૂટો બધું ભાંગીને જો. હવે તો ખૂટે ને બધું રિપેર કામ કરીને જ છે ને. રાતે રોડ ને બધું કાઢતા હતા અમારે ઝોને વાય ધોડતો હોય ને વાળી તોડ નાખે. અમારે એ ભાઈ ટપ્પાઈ ગયો હતો એને થોડો ઘણો ઝટકો લાગ્યો હતો તે ઘર સુધી ઊભો નહોતો. અત્યારે તો પાછો હારો આટા મારે. અહીંયા એલા તો એ મારે હારે જ હોય એમ બે ધોતા મારે ખાલી બધી કરવાનું નહીં તો બધી પૂગી જાય ને. હા તો આપણે ખૂટા નાખવા કોઈ લેવા આવ્યા હા ઘેરે. તો ઘેરે આવી ગયા મહેમાન બધા લાડ બધા. હા જરા બેન ભાડું આમાં ભાણિયા છે એમાં અળવીને આવી ગયા એટલે બને ઉતાવળે સા બની નાખો બા. એ મહેમાન થોડા કહેવાય કાયમી આવે એટલે તોય મહેમાન કે હવે સા પી લઈ બસ લ્યો. ફાઇનલી તો આપણે ખૂટે નખાઈ ગયા છે અને વાલે બધું તૂટી ગયેલું હતું બધું રિપેર કામ થઈ ગયું છે ને. હવે ઝટકો પ્રોપર તરીકે થઈ જાય ને ફરતા સિરિયલે પણ થઈ જાય. જરા આખો ફૂટ ઉપર કરી નાખ્યો ને સિરિયલે બાંધી ગયું પાછું ઠેઠ સુધી. એક આ બાજુ તો ખૂટો ભાંગી ગયેલો એ નાખી દીધેલો મોટો. બીજા બધા બટકા રાવા દીધા અને રસકો જો એટલો સુધી પી ગયો. બીજો એટલો બાકી છે અહીં એ કાલમાં પી જાય એટલે એટલો આ ખૂટો નાખી દીધો. અહીંયા એક પણ બાકી હતું અહીંયા એના રિપેર કામ થઈ ગયું છે ને બધે આપણે કમ્પલસરી થઈ ગયું છે. તો આપણે વાડીમાલ ઘરે પૂગી ગયા ને અહીંયા બધા બેઠા છે. કેમ ભાઈ
કેમ આવ્યા અહીંયા? હે કેમ આવ્યા? રાત રેવા આવ્યો? હે ના ના હમણાં નહીં રાખો, જાઓ ચાલો. નહીં હોય નહીં, જાઓ દે. અમે પાણી આવ્યા છે રાત રોકાવા અહીંયા. હું બનાવું? ભૂંગળા બટેટા બનાવવા? હા હા એવું છે એમ ને બધું મૂકી દીધા. હવે આજ તો પ્રોગ્રામ ભૂંગળા બટેટાનો છે, મારા ભાઈ મૂકી દીધા છે. તો આજનો પ્રોગ્રામ આપણે ભૂંગળા બટેટા કરી જ છીએ. ખાવા ગયેલા? ખાવા? હા. હવે પાણી આવી એના માટે કંઈક તો પછી બનાવવું પડે ને. તો ભૂંગળા બટેટા આજમાં બનાવી. તો ભાઈ આપણે માલ પાવાનો સમય થઈ ગયો છે ને, કારના બાંગુ નાખે છે બધા માલ. આજે આમાં ગા બહુ તહેરી થઈ ગઈ. પીવાને પણ હા આ થોડી વહેલી તહેરી લાગી છે, તો કંઈક આપણે બધા માલને ફેરવી લઈએ, પાઈ લઈએ, ટાઈમસર થઈ રહી એટલે બધા ભાંભરવા મળે એવું થાય. આમ તો પાવા મળી માલ. ફાઇનલી તો આપણે બધા માલ અંદર ફરી ગયા છે, બધાને પાઈને બાંધી દીધા છે અંદર. હવે દોવાના બાકી છે. હવે બધા ફરી ગયા છે, હવે દોઈ લઈએ. હવે બટાટાને બફાઈ ગયું છે ને હવે મારા બાબાને તળે છે ભૂંગળા. કાબા હા ભૂંગળા આવા હે. અહીં બટેટા બફાઈ ગયા છે, બટેટા ભૂંગળા તળાય છે. હા છોકરા આવ્યા ને નાના ભૂંગળા હે. નાના ભૂંગળા ને એવું છે, મોટા નહોતા તે આપણે નાના કરી નાખ્યા આવડા આવ્યા એટલા માટે બને છે. આને તો આપણે બટેટાનું કામ થઈ ગયું છે પૂરું. વઘારાઈ ગયા ને ફર્સ્ટ ક્લાસ બનાવી નાખ્યા છે મારા મમ્મીએ. બટેટા અને ભૂંગળા આમાં ભૂંગળા છે, બટેટા છે. હા આમાં મમરી છે, બીજું પાપડ છે, ભૂંગળા છે, અહીં જરા બટેટા છે. તો હવે બનાવ્યા છે. એક તો બધું કમ્પ્લીટ થઈ ગયું છે ને મારા બાને રોટલા ને એવું કરવાનું છે. આપણે બેસી જાય. આને તમારી રેસીપી બધું બની ગયું છે. મારા બાવી આવ્યા છે બહાર. બની ગયું કે બાબા? હા બધું બની ગયું. બધું બની ગયું? હા તો દૂધ ભરી આવે એટલે વાળું કરી લઈએ. હવે બધું બની ગયું છે. હવે વાળું કરવાની વાત છે પણ અચાનક લાઈટ જ વહી ગઈ. હા લાઈટ વહી ગઈ. લાઈટ નથી. સહી ટાઈમ ઉપર લાઈટ ચલી ગઈ. હવે લાઈટની વાત થોડીક વાર જોઈએ પછી નકર એવું લાગે તો આપણે ફોક્સ બોક્સ કરીને બેસી જાઉં. થોડીક વાર વાટ જોઈએ લાઈટની આવી જાય તો ત્યાં સુધીમાં આપણે દૂધ ને એવું બધું ભરી આવી પછી કમ્પ્લીટ થઈ જતા લાઈટ બેટ આવી જાય. આપણે ઘણી વાર જોઈએ લાઈટની પર લાઈટ કાંઈ આવી નહીં. પછી એનો બેટરી ઉપર આપણે ફોક્સ કરીને બેસી ગયા છે જમવા બધા. હા બધા કા હું કરું? હા થઈ રહ્યો. હા હા હાલો જમવા કા. હા જો બધું બની ગયેલું છે. બટેટાનું શાક ને બટેટા ને તીખારી ને ભૂંગળા ને રોટલા ને એવી બધી રેસીપી બની ગઈ છે. તો હવે જમી લઈએ આપણે. હવે જમી લીધા છે ને કમ્પ્લીટ થઈ ગયા છે. તો હવે આજનો બ્લોગ અહીંયા જ સુધી. બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી કહેજો અને લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબર જરૂરથી કરી દેજો. ફરી મળશે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.